बच्चों केम छो? जय स्वामीनारायण। चैप्टर नंबर 6 उष्मागतिशास्त्र थर्मोडायनेमिक्स जेनी अंदर આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રણાલી અને પ્રક્રમ વિશે જોયું હતું, પ્રણાલીના પ્રકાર જોયા હતા અને પ્રક્રમના પણ પ્રકાર જોયા હતા। સાથે સાથે આપણે અવસ્થા વિધેય ભણ્યા હતા। એ અવસ્થા વિધેયની અંદર આપણે દબાણ, કદ, તાપમાન, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા, સ્થિતિ ઉર્જા આ બધા અવસ્થા વિધેય વિશે જોયું હતું। ત્યાર પછી આપણે બે ખાસ પ્રોપર્ટી જોઈ હતી। એક હતી માત્રાત્મક ગુણધર્મ અને બીજું હતું વિશિષ્ટ ગુણધર્મ। તો આજે આપણે આગળ વધીએ તો સૌથી પહેલું એક ખાસ અગત્યનો પ્રક્રમ જોઈ લઈએ, ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ। उष्मागतिकीय प्रतिवर्ती प्रक्रम कोने कहवाय? प्रतिवर्ती प्रक्रम मतलब कि जो प्रणाली नी अवस्था खूब ज धीमा वेग थी बदलाती होय, जो प्रणाली नी अवस्था खूब ज धीमा वेग थी बदलाती होय तो ते प्रणाली साथे संकळायेला जे पण विधायो छे ते विधायोना मूल्यमां थतो फेरफार ते खूब ज नहिवत होय छे। तो आवा प्रक्रम ने उष्मागतिकीय प्रतिवर्ती प्रक्रम कहवामां आवे छे। उष्मागतिकीय प्रतिवर्ती प्रक्रम मतलब के प्रणालीना अहीं प्रणालीना अवस्थानी अंदर खूब ज धीमा वेगथी बदलाती होय अने तेनी साथे संकळायेला केटलाक विधेयोना मूल्यनो तफावत अति अल्प होय तो तेवा प्रक्रम ने उष्मागतिकीय प्रतिवर्ती प्रक्रम कहेवामां आवे छे। तो केवी रीते उष्मागतिकीय प्रतिवर्ती प्रक्रम केवी रीते खूब ज ओछो अल्प प्रमाणमां तफावत थतो हशे? तो तेने आपणे समजवा माटे एक उदाहरण जोईए। धारो के आपणे एक पात्रनी अंदर आ रीते वायु भर्यो छे, अहींया भर्यो छे वायु अने वायु उपर अहींया छे सरकतो पिस्टन। શું છે? અહીંયા પિસ્ટન છે। તો અહીં ખૂબ જ ધીમા વેગથી અવસ્થા બદલાય છે। તો તે સમજવા માટે આપણે ઉપરથી અહીંયાથી એક એક કણ રેતીનો નાખીશું। શું નાખીશું? એક એક કણ રેતી નાખીએ। તો અહીંયા એક એક કણ રેતીનો નાખીશું ત્યારે આપણને શરૂઆતમાં પિસ્ટન સંકોચાયેલો જોવા મળશે નહીં, परंतु आ प्रोसेस खूब ज लांबा समय सुधी आगळ वधती जशे। एक एक कण रेतीनो उमेरातो जाए उमेरातो जाए उमेरातो जाए तो खूब ज लांबा समय पछी आ पिस्टन ए नीचेनी तरफ आवशे अने अहींया वायुनुं शुं थशे? संकोचन थशे। वायुनुं संकोचन थशे એટલે અહીંયા ધીમે 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 રેતીની માત્રા વધતી જશે। એટલે અહીંયા વાયુ એ પ્રણાલી છે। હવે આપણે પિસ્ટન ઉપર રેતી એક એક કણ ધીમે 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 નાખતા જઈશું તેમ તેમ પિસ્ટન ધીમે 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 નીચે ઉતરતો જશે અને એનું સંકોચન થશે। પણ તમે અહીંયા खूब ज ध्यानथी विचारो कि एक एक कण नाखीशुं। हवे एक एक कण नाखीशुं त्यारे आ पिस्टन उपर रेतीना लीधे शुं लागशे? दबाण लागशे, जे दबाणने आपणे कहीशुं पी बाह्य दबाण। अने साथे साथे वायुनुं संकोचन थवाने कारणे वायुनुं कद घटवाने लीधे वायु द्वारा अंदरथी पण दबाण लागशे, जेने कहीशुं पी वायु दबाण। तो दरेक तबक्के जेम जेम रेतीनो कण पड़तो जशे तेम उपरथी बाह्य प्रेशर वधतुं जशे, नीचेथी पण थोड़ुं प्रेशर लागतुं जशे। परिणामे पिस्टननुं जे खसवानो रेट छे ए खूब ज धीमो हशे। एटले आपणे अहींया पी बाह्य दबाण, पी बाह्य दबाण अने पी वायुना दबाणनो तफावत लईए तो ते तफावत ए खूब ज ओछो हशे। डीपी जे मळशे ए डीपी ए आपणने खूब ज ओछो मळशे। एटले आ जे प्रतिवर्ती प्रक्रम छे ए प्रतिवर्ती प्रक्रम ए अनंत तबक्कामां थतुं होय।
ઇન્ફિનિટિવ તબક્કામાં થાય, એક એક કણ પડે છે. એટલે ઇન્ફિનિટિવ તબક્કામાં આ પ્રોસેસ થતી હોય તે દરમિયાન આ પી અવસ્થા વિધેય છે તે વિધેયના મૂલ્યમાં થતો ફેરફાર પણ ખૂબ જ નહેવત હોય, કારણ કે આનો પડવાનો રેટ કેવો છે? ખૂબ જ ધીમો છે. એટલે પ્રતિવર્તી પ્રક્રમ એ ઇન્ફિનિટિવ તબક્કામાં થતું હોય છે અને તેને પૂર્ણ થવા માટે લાગતો સમય પણ ઇન્ફિનિટિવ છે. એટલે આવા પ્રતિવર્તી પ્રક્રમો એ શક્ય નથી હોતા. અહીં દરેક તબક્કે એક કણ પડે એટલે બહારથી દબાણ લાગે એટલે નીચેથી વાયુ દબાણ લગાવે એટલે ફરી પાછું સંતુલન થઈ જાય. માટે પ્રતિવર્તી પ્રક્રમની અંદર દરેક તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન જ સ્થપાતું હોય. તો આવા પ્રક્રમને આપણે પ્રતિવર્તી પ્રક્રમ કહીએ છીએ. કેવો પ્રક્રમ કહીશું? પ્રતિવર્તી. તો આવા ફેરફારો તમે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધી અવસ્થા વિધેયો, એ બધા વિધેયો ઉપર આ વસ્તુ લાગુ પડે. એટલે પ્રતિવર્તી પ્રક્રમ હોય ત્યારે દબાણનો ફેરફાર અતિ અલ્પ હોય, કદનો ફેરફાર અતિ અલ્પ હોય, બરાબર. એ જ પ્રમાણે આંતરિક ઉર્જાનો ફેરફાર અતિ અલ્પ હોય, એન્ટ્રોપીનો ફેરફાર અતિ અલ્પ હોય, એન્થાલ્પી અતિ સૂક્ષ્મ ફેરફાર અનુભવે, એન્ટ્રોપી પણ મુક્ત ઉર્જા પણ અતિ સૂક્ષ્મ ફેરફાર અનુભવે. એટલે આપણને એમ જ લાગે કે આ મૂલ્યમાં કોઈ ચેન્જીસ થતો નથી. તો આવા પ્રક્રમને આપણે કહીશું ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ. જો પ્રણાલીની અવસ્થા ખૂબ જ ધીમા વેગથી બદલાતી હોય તો તે પ્રણાલીના કેટલાક વિધેયોના મૂલ્યનો તફાવત એ અતિ અલ્પ હોય છે, લગભગ 0ની નજીક જ હોય છે. તો આવા પ્રક્રમને ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ કહેવામાં આવે છે. અને આ પ્રકારની પ્રોસેસ દરમિયાન દરેક તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે હંમેશા સંતુલન જ સ્થપાતું હોય. પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું સ્થપાય? સંતુલન સ્થપાય. પણ આના જેવો બીજો પ્રક્રમ છે અપ્રતિવર્તી પ્રક્રમ. કયો પ્રક્રમ? અપ્રતિવર્તી, ઇરિવર્સિબલ પ્રોસેસ. તો અપ્રતિવર્તી પ્રક્રમ મતલબ પ્રણાલીની અવસ્થાનો ફેરફાર ખૂબ જ ઝડપથી થતો હોય અને એ ખૂબ જ ઝડપથી ફેરફાર થતો હોય ત્યારે તેની સાથે સંકળાયેલા વિવિધ વિધેયોના મૂલ્યનો તફાવત પણ મોટો હોય તો તેને આપણે અપ્રતિવર્તી પ્રક્રમ કહીશું. અપ્રતિવર્તી પ્રક્રમ એટલે કે જો પ્રણાલીની અવસ્થા ખૂબ જ ઝડપથી બદલાતી હોય, કેવી? ખૂબ જ ઝડપથી બદલાતી હોય અને તે પ્રણાલીના કેટલાક વિધેયોના મૂલ્યનો તફાવત પણ મોટો મળતો હોય તો આવા પ્રક્રમને કહીશું આપણે અપ્રતિવર્તી પ્રક્રમ કહીએ છીએ. સેમ આ જ ઘટનાને આપણે સમજવા માટે આગળની જેમ જ ઉદાહરણ લઈએ કે અહીંયા આપણે પાત્રની અંદર વાયુ લીધો છે. શું લીધો છે? વાયુ લીધો છે, જે પ્રણાલી છે, અને આ પિસ્ટન છે. હવે તેની ઉપર આપણે એક મોટો દ્રવ્યમાન પદાર્થ નાખી દઈએ, બરાબર. અહીંયાથી આપણે નાખીશું પદાર્થ, કોઈક વસ્તુ વજનવાળી, હેવી વજનવાળી. હવે એ વસ્તુ જેવી આની ઉપર પડશે તો એનો ફોર્સ કેવો હશે? વધારે હશે. એટલે સડનલી એકદમ પિસ્ટન નીચેની તરફ સરકી જશે અને સરકાવાને લીધે અહીંયા વાયુનું સડનલી શું થશે? સંકોચન થશે. ખૂબ જ મોટો આપણે પદાર્થ મૂકી દીધો, પણ પદાર્થ ઉપર એકદમ નાખવાથી કઈ એકદમ વાયુ 0 નથી થવાનો. વાયુ તો પાત્રમાં છે જ, એટલે ખૂબ જ મોટું પ્રેશર લાગવાને કારણે પિસ્ટન ખૂબ જ ઝડપથી નીચે આવશે અને તરત જ વાયુનું સંકોચન થવાને કારણે વાયુ તરત જ બેક એની ઉપર શું લગાવશે? પ્રેશર લગાવશે. અને એ પ્રેશર લાગવાને કારણે અહીંયા બંને વચ્ચે શું થશે? સંતુલન સ્થપાશે. અહીંયા પી બાહ્ય દબાણ અને અહીંયા પી વાયુનું પ્રેશર હશે. પણ તમે એનો તફાવત લો, પી એક્સ્ટ્રા માઇનસ પી વાયુ, એક્સટર્નલ પ્રેશર માઇનસ પી વાયુ, તો તેનો તફાવત તમને ડેલ્ટા પી એ લાર્જ મળશે. કેવો મળશે? લાર્જ એટલે મોટો તફાવત મળશે.
તો આવા પ્રક્રમને આપણે અપ્રતિવર્તી પ્રક્રમ કહીએ છીએ, કારણ કે ત્યાં આપણને મૂલ્યનો શું મળે, મોટો તફાવત મળતો હોય. એટલે આવા પ્રક્રમો જે હોય છે એ પ્રક્રમો એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે. જ્યારે આગળ આપણે પ્રતિવર્તીમાં કહ્યું તો દરેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન હોય. અહીંયા એવું ના હોય. પહેલી અવસ્થા અને છેલ્લી ધડામ દઈને અંતિમ અવસ્થા. બરાબર. તો આવા પ્રક્રમને આપણે કહીશું અપ્રતિવર્તી પ્રક્રમ કહેવામાં આવે છે. કે જો પ્રણાલીની અવસ્થા ખૂબ જ ઝડપથી બદલાતી હોય તો તે પ્રણાલીના કેટલાક વિધેયોના મૂલ્યનો તફાવત ખૂબ જ મોટો મળતો હોય તો આવા પ્રક્રમને ઉષ્માગતિકીય અપ્રતિવર્તી પ્રક્રમ કહેવામાં આવે છે. અને આ પ્રકારના પ્રક્રમની અંદર પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન એ માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ હોય છે. ઓકે, તો આગળ આપણે વધીએ. તો ચલો હવે આપણે આગળ વધીએ. ઉષ્માગતિશાસ્ત્રની અંદર અવસ્થા વિધેય આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી દરેક માણસમાં હોય, ચાહે બીમાર હોય કે કાર્યરત હોય અથવા કોઈ નિર્જીવ પદાર્થ હોય, એની અંદર પણ ઉર્જા તો હોય અને હોય જ. લાકડાની વાત કરીએ, લાકડું પડી રહ્યું હોય તો કંઈ ના ખબર પડે, પણ એને દીવાસળી ચોપીએ, દેશી ભાષામાં શબ્દ વાપરો, દીવાસળીથી આપણે એને સળગાવીએ તો દીવાસળીથી સળગાવીએ તો લાકડું સળગે તો એમાંથી ઉર્જા શું થાય, બહાર ફેંકાય. તો દરેક પદાર્થની અંદર તેની લાક્ષણિકતાને આધારે તેમાં ચોક્કસ ઉર્જા સમાયેલી જ હોય છે. આ ઉર્જાને કહેવામાં આવે છે આંતરિક ઉર્જા. શું કહેવામાં આવશે? આંતરિક ઉર્જા. દરેક પદાર્થમાં તેના દ્રવ્યને આધારે અને તેની લાક્ષણિકતાને આધારે તેમાં ચોક્કસ ઉર્જા સમાયેલી હોય છે. આ ઉર્જાને કહેવામાં આવે છે આપણે આંતરિક ઉર્જા કહીએ છીએ. આંતરિક ઉર્જા એટલે રાસાયણિક પ્રણાલીની અંદર કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે કોઈ પ્રણાલી ઉષ્મા ગુમાવે અથવા ઉષ્મા મેળવે તો એ ગુમાવેલી ઉષ્મા કે મેળવેલી ઉષ્મા જે છે તે પ્રણાલીની કુલ ઉષ્માને રજૂ કરવા માટે એક રાશિ રજૂ કરવામાં આવી, એને નામ આપ્યું છે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા મતલબ કે રાસાયણિક પ્રણાલી કે જે ઉષ્મા ગુમાવે છે કે મેળવે છે, પ્રણાલી છે કોઈ રાસાયણિક, અને એ રાસાયણિક પ્રણાલી જ્યારે ઉષ્મા ગુમાવે અથવા તો મેળવે પણ તે પ્રણાલીની અંદર રહેલી કુલ ઉર્જાને રજૂ કરવા માટે એક નવી રાશિ રજૂ કરવામાં આવી, એ રાશિને કહેવામાં આવી છે આંતરિક ઉર્જા કહે છે. તો કોઈ પણ સ્થિર વસ્તુ પડી રહી હોય, જેમ કે લાકડું પડી રહ્યું હોય, તો એની અંદર ઉર્જા કેટલી સમાયેલી છે તેની જાણકારી આપણને આંતરિક ઉર્જા ઉપરથી ખબર પડે. એ માટે પ્રણાલીની અંદર આપણે થોડાક ફેરફારો કરવા પડે. એટલે પ્રણાલી ઉષ્મા મેળવે અથવા ઉષ્મા ગુમાવે તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. પ્રણાલી ઉપર આપણે કાર્ય કરીએ અથવા પ્રણાલી જાતે કાર્ય કરે તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. એટલે આંતરિક ઉર્જાનો ફેરફારની વાત કરીએ તો એ ત્રણ રીતે થાય. એક, ઉષ્મા પ્રણાલીમાં જશે. ઉષ્મા પ્રણાલીમાં જશે એટલે પ્રણાલીની અંદર ઉષ્મા ઉમેરીશું. જેમ કે ચા બનાવવા માટે તપેલીની અંદર પાણી, દૂધ અને ચા નાખી દીધું. શરૂઆતમાં તો ઠંડુ છે પ્રણાલી આખી, તો એને આપણે ચા બનાવવા માટે શું કરીએ, એમાં ઉષ્મા ઉમેરી. ચા બની ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ, તો એ થોડી પીવાના ગરમ અંગારા જેવી ચા, તો થોડાક સમય માટે એને મૂકી રાખીએ તો એ પ્રણાલી પાછી શું કરે, ઉષ્મા ગુમાવશે, એટલે તેમાંથી ઉષ્મા બહાર આવશે. આ જ પ્રમાણે બીજું એક કાર્ય. કાર્ય અહીંયા જોઈએ તો બે રીતે થાય. પ્રણાલી ઉપર કાર્ય કરીએ અને બીજું પ્રણાલી દ્વારા કાર્ય થાય. કાર્ય બે રીતે થાય. પ્રણાલી ઉપર કાર્ય કરીએ અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરીએ. તો ઉપર અને દ્વારા આ છે શું? તો પ્રણાલી ઉપર મતલબ શું કે બે જુદા જુદા પદાર્થો ભેગા કરીએ છીએ અને ભેગા કરવા છતાં પ્રક્રિયા ન થાય
અને એને પ્રક્રિયા કરાવવા માટે આપણે બહારથી કંઈક ઉર્જા આપીએ, ટેમ્પરેચર વધારીએ, દબાણમાં ફેરફાર કરીએ અને ત્યારે જ એની અંદર કાર્ય થાય, તો એ પ્રણાલી ઉપર કાર્ય કર્યું કહેવાય. દ્વારા મતલબ કે કોઈ પાત્રની અંદર આપણે જુદા જુદા પદાર્થ નાખી દઈએ અને નાખવાની સાથે પ્રક્રિયા શરૂ થઈ જાય, જાતે જ પ્રક્રિયા શરૂ થઈ જાય, તો એ દ્વારા કર્યું કાર્ય કહેવાય. તે કયું કાર્ય કર્યું કહેવાય? દ્વારા કર્યું કાર્ય કહેવાય. એટલે બે વસ્તુ, એ પ્રણાલી ઉપર મતલબ કે આપણે કાર્ય બહારથી ઉર્જા આપીએ અથવા બાહ્ય પરિબળો ફેરફાર કરીને એમાં કંઈક નવી પ્રોસેસ શરૂ કરાવીએ, તો પ્રણાલી ઉપર કાર્ય કર્યું કહેવાય. દ્વારા મતલબ કે આપમેળે મિક્સચર મટીરિયલ ભેગું કરીએ અને મટીરિયલ ભેગું કરવાની સાથે જાતે જાતે પ્રક્રિયા શરૂ થઈ જાય, તો એને કહેવાય દ્વારા કહેવાય. બરાબર? એટલે આ ડિફરન્સ ખાસ સમજો, દ્વારા અને વડે. ત્રીજું છે, ત્રીજાની અંદર જોઈએ તો દ્રવ્ય પ્રણાલીમાં દાખલ કરવાથી કે દ્રવ્યને બહાર નીકાળવાથી. તો આ રીતે આંતરિક ઉર્જામાં શું થાય? ફેરફાર થાય. તો આંતરિક ઉર્જાનો ફેરફાર સમજવા માટે આપણે બે વિધેયની શરૂઆત કરીએ, બે ચલ ઉપરથી. સૌથી પહેલું કાર્ય ઉપરથી અને પછી ઉષ્મા વિશે જોઈશું. ઉષ્માની મદદથી કેવી રીતે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય અને કાર્યની મદદથી કેવી રીતે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. તો આપણે ફર્સ્ટ જોઈશું કાર્ય દ્વારા. કાર્ય દ્વારા આંતરિક ઉર્જાનો ફેરફાર સમજવા માટે આપણે સમોષ્મી પ્રણાલી લઈશું. કેવી પ્રણાલી લઈશું? સમોષ્મી. સમોષ્મી તો ખબર છે ને, લાસ્ટ લેક્ચરમાં સમોષ્મી પ્રક્રમ શીખવાડ્યો કે જો પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે નહીં કે મેળવે નહીં તો તેને સમોષ્મી પ્રક્રમ કહેવાય. તો આપણે ફર્સ્ટ સમોષ્મી પ્રક્રમ લઈશું, પ્રણાલી લઈશું. કેવી પ્રણાલી? સમોષ્મી. એટલે શરૂઆતમાં આપણે એક બંધ પાત્રની અંદર પ્રણાલી લઈ લીધી, દ્રવ્ય લઈ લીધું. શું લીધું આપણે? દ્રવ્ય લઈ લીધું. અને એ શરૂઆતમાં અહીંયા આ દ્રવ્યનું ટેમ્પરેચર છે TA. ટેમ્પરેચર કેટલું છે? TA છે. શરૂઆતની અવસ્થાને મેં એ નામ આપ્યું દ્રવ્યની, અને તેની આંતરિક ઉર્જા દ્રવ્યની શરૂઆતની અવસ્થામાં છે UA. કેટલી આંતરિક ઉર્જા? UA જેટલી છે. સિસ્ટમ કેવી લીધી છે? સમોષ્મી. ઉષ્માનો વિનિમય કરી શકતી નથી, માટે Q બરાબર 0. હવે આપણે કાર્ય કરાવવું છે. કાર્યની મદદથી આંતરિક ઉર્જાનો ફેરફાર સમજવા માટે આપણે સૌથી પહેલું લીધું એક સમોષ્મી પ્રણાલી લીધી. સમોષ્મી પ્રણાલી મતલબ કે એવી પ્રણાલી કે સમગ્ર પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવશે નહીં કે ઉષ્મા મેળવશે નહીં. Qનું મૂલ્ય 0 જ રહેશે. તો શરૂઆતની અવસ્થામાં આ પ્રણાલીનું ટેમ્પરેચર, જેને આપણે પ્રારંભિક અવસ્થાને A કહીએ, તો એનું પ્રારંભિક ટેમ્પરેચર TA છે અને તેની આંતરિક ઉર્જા UA છે. હવે કાર્ય બે રીતે કરી શકાય. આ પ્રણાલીની અંદર કાર્ય હું બે રીતે કરી શકું. એક યાંત્રિક કાર્ય કરું. કયું કાર્ય? શરૂઆતનું યાંત્રિક. તો યાંત્રિક કાર્ય કરવા માટે શું કરીશ? તો એ યાંત્રિક કાર્ય કરવા માટે આ પ્રણાલીની અંદર આપણે પેડલ મૂકી દઈશું. નાના નાના પેડલ આવે, સાયકલના જેવા પેડલ મોટા હોય ને એવા ખૂબ જ નાના પેડલ મૂકીએ. અને એ પેડલની મદદથી આ પ્રણાલીની અંદર 1 કિલો જૂલ જેટલી અંદર ઉર્જા નાખીએ. 1 કિલો જૂલ જેટલું એનું શું કરાવીએ? પેડલ ફેરવતા જઈએ અને 1 કિલો જૂલ જેટલું આપણને થાય કે આની અંદર કાર્ય થયું. 1 કિલો જૂલ જેટલું આપણે એની અંદર યાંત્રિક કાર્ય કરાવીએ એટલે પેડલ ઉપર નીચે ફરતું હોય, તો એના કારણે આ દ્રવ્ય જે છે, જે પ્રણાલી છે, એ પ્રણાલી પણ એની નીચે શું થાય? ઉપર નીચે ઘૂમવા માંડશે. અને ઉપર નીચે ઘૂમશે તો એ નવી અવસ્થા મેળવશે. અને એ નવી અવસ્થા મેળવશે ત્યારે હવે એ સિસ્ટમનું ટેમ્પરેચર થઈ જશે TB થઈ જશે. અને ત્યારે આપણને નવી આંતરિક ઉર્જા મળી જશે, UB મળશે. નવી આંતરિક ઉર્જા શું મળશે? આપણને UB મળશે. સમજ્યા? શરૂઆતમાં પ્રણાલીનું ટેમ્પરેચર કયું હતું? પ્રારંભિક અવસ્થામાં TA અને આંતરિક ઉર્જા હતી UA. હવે તેની અંદર યાંત્રિક કાર્ય કરાવીએ છીએ. કેટલું? 1 જૂલ જેટલું.
અને એ યાંત્રિક કાર્ય કરાવવા માટે આપણે પ્રણાલીમાં શું મૂકી દીધા? પેડલ મૂક્યા. અને એ પેડલ ફેરવતા જઈએ ખૂબ જ ફેરવીએ ઝડપથી, તો તેની અંદર પ્રણાલી શું કરે? ઘૂમવા માંડે. અને એ ઘૂમવાને કારણે હવે પ્રણાલીને એક નવી અવસ્થા મળી. અને એ નવી અવસ્થામાં તેનું ટેમ્પરેચર કેટલું થયું? તો ટીબી જેટલું થયું. અને એ નવી અવસ્થામાં યાંત્રિક ઉર્જા કેટલી થઈ? તેની યુબી જેટલી થઈ. તો શરૂઆતના ટેમ્પરેચર કરતાં અહીંયા ટીબી ગ્રેટર દેન ટીએ છે. નવી અવસ્થા મળી, એનું ટેમ્પરેચર વધી જાય છે. કેમ? પ્રણાલી ઘૂમે છે. ગમે તે વસ્તુ તમે બે હાથ ઝડપથી ઘસો તો શું થાય? ઉર્જા ઉત્પન્ન થાય. તો અહીંયા પણ પ્રણાલી સતત ઘૂમવાને કારણે તેનું ટેમ્પરેચર વધશે. અને એ ટેમ્પરેચર વધવાને કારણે આપણને ટેમ્પરેચરનો શું મળ્યો? તફાવત. અને એ તફાવત આપણો થશે કેટલો? તો ટીબી માઇનસ ટીએ જેટલો થશે. સાથે સાથે એની આંતરિક ઉર્જા પણ વધી. એટલે અહીંયા યુબી ગ્રેટર દેન શું આવશે? યુએ. તો તેનો યાંત્રિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર શું થશે? તો ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ યુએ થશે. તો આ રીતે આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર કરી શકીએ. કયા કાર્ય દ્વારા? યાંત્રિક કાર્ય દ્વારા. તો આપણે કાર્યની વાત કરીએ છીએ, તો કાર્ય કરીને આંતરિક ઉર્જાનો ફેરફાર સમજવા માટે આપણે સમોષ્મી પ્રક્રમ ધરાવતી પ્રણાલી લઈએ છીએ, જેની અંદર પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી, કારણ કે સમોષ્મી છે. અને દરેક, ધારો કે પ્રણાલીની પ્રારંભિક અવસ્થા એનું ટેમ્પરેચર ટીએ છે અને આંતરિક ઉર્જા યુએ છે. ઓકે, હવે તેની અંદર આપણે કાર્યની વાત કરીએ તો પ્રણાલીની અવસ્થામાં ફેરફાર બે રીતે કરી શકાય કાર્ય દ્વારા. એક છે પ્રથમ રીત. પ્રથમ રીતની અંદર છે આપણું કયું કાર્ય? યાંત્રિક કાર્ય. એટલે કે યાંત્રિક કાર્ય કરીને, જેમ કે 1 કિલો જૂલ નાના પેડલ ફેરવીને આપણે એનું કાર્ય કરાવીએ, જેથી પ્રણાલી શું કરે? ઘૂમશે. અને એ પ્રણાલી ઘૂમવાને કારણે આપણને એક નવી અવસ્થા મળી. એ નવી અવસ્થાને આપણે બી કહીએ. બી અવસ્થામાં તેનું ટેમ્પરેચર ટીબી થશે અને તેની આંતરિક ઉર્જા થશે યુબી જેટલી થશે. હવે પ્રણાલી ઘૂમે છે, ઘૂમવાને કારણે તેનું ટેમ્પરેચર વધવાનું. અને એ ટેમ્પરેચર વધશે એટલે આપણે કહીએ કે ટીબી ગ્રેટર દેન ટીએ થયું. માટે તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી બરાબર ટીબી માઇનસ ટીએ. આથી આંતરિક ઉર્જા પણ વધવાની. તો આંતરિક ઉર્જા યુબી ગ્રેટર દેન યુએ, માટે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ યુએ થશે. ક્લિયર? તો આગળ વધીએ. હવે આપણે બીજી રીતની વાત કરીએ. એક રીત હતી આપણે કયું કાર્ય કરાવવાનું? યાંત્રિક કાર્ય. મજૂરી કરી પેડલ ચલાવે. બીજું કાર્ય વિદ્યુત કાર્ય. વિદ્યુત કાર્ય માટે આપણે જે સમોષ્મી પ્રણાલી છે એમાં વિદ્યુત ધ્રુવો ડુબાડી દઈએ. અને વિદ્યુત ધ્રુવ ડુબાડી અને એની અંદર આપણે 1 કિલો જૂલ જેટલું શું કરાવીએ? વિદ્યુત કાર્ય. બરાબર? પાણી લીધું છે પ્રણાલીમાં, હવે પાણીમાં બે વિદ્યુત ધ્રુવો મૂકી દીધા અને વિદ્યુત ધ્રુવો મૂકી અને પછી એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરી દઈએ. અને એ પણ કેટલો? 1 કિલો જૂલ જેટલો. એટલે એની અંદર પ્રોસેસ શરૂ થઈ અને એ પ્રક્રિયા થવાથી ત્યાં પ્રણાલીની નવી અવસ્થા મળશે. આપણે જાણીએ શરૂઆતની અવસ્થાનું ટેમ્પરેચર ટીએ હતું. હવે તેમાં 1 કિલો જૂલ જેટલું વિદ્યુત કાર્ય કરવાથી, વિદ્યુત ધ્રુવોની મદદથી હવે તેનું ટેમ્પરેચર શું થવાનું? વધવાનું. સાદું કે હીટર હે પાણીમાં, શિયાળાની સિઝન છે, પાણીની અંદર હીટર મૂકી દો વિદ્યુત ધ્રુવ, પછી લાઇટ ચાલુ કરી દો તો શું થાય? હીટરના લીધે પાણી ગરમ થશે. બરાબર? પણ ઉષ્મા બહાર ફેંકવાનો નથી, કારણ કે સમોષ્મી છે. તો અહીંયા વિદ્યુત કાર્ય થશે અને એ વિદ્યુત કાર્ય થાય ત્યારે ટેમ્પરેચર ફરી પાછું વધી જાય અને નવી પ્રણાલીમાં તેનું ટેમ્પરેચર ટીબી થઈ જશે અને આંતરિક ઉર્જા થશે યુબી. તો અહીંયા 1 કિલો જૂલ જેટલું વિદ્યુત કાર્ય પ્રણાલીમાં ડુબાડેલા વિદ્યુત સળિયાની મદદથી કરીએ. તો હવે કાર્ય કરીએ તો અગાઉ કહ્યું તે પ્રમાણે ડેલ્ટા ટી બરાબર ટીબી માઇનસ ટીએ થશે. આંતરિક ઉર્જા થશે શું? ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ યુએ. તો આખા સમોષ્મી પ્રક્રમ દરમિયાન થયેલું કાર્ય, આખા સમોષ્મી પ્રક્રમ દરમિયાન થયેલું કાર્ય, તો એ કાર્ય W કેટલું થાય? તો સમગ્ર સમોષ્મી પ્રક્રમ દરમિયાન પ્રણાલી
પર થયેલું કાર્ય W એ આંતરિક ઉર્જા U ના ફેરફાર જેટલું થાય. કાર્ય કેટલું થાય? આંતરિક ઉર્જાના ફેરફાર જેટલું થાય. તો સમોષ્મી પ્રક્રમમાં કરેલું કાર્ય W એડેડ એટલે એડેડ. આનો મતલબ શું થયો? પ્રણાલી જાતે કાર્ય કર્યું? ના, આપણે પેડલ મૂક્યા ને ફેરવ્યું ત્યારે ટેમ્પરેચર વધ્યું, પછી વિદ્યુતના ધ્રુવો મૂક્યા ને પછી ટેમ્પરેચર વધ્યું, એટલે એની અંદર આપણે કરાવ્યું છે કાર્ય. તો W એડેડ એ પ્રણાલીની બે અવસ્થાઓના આંતરિક ઉર્જાના તફાવત ડેલ્ટા યુ ના જેટલું હોય. કે ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ ડેલ્ટા યુ બરાબર UB2 માઇનસ UB1, એટલે 1 પ્રારંભિક અને આ અંતિમ. આ રીતે પણ લખાય, ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એફ માઇનસ ડેલ્ટા આઈ. આઈ એટલે ઇનિશિયલ, એફ એટલે ફાઇનલ. તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થાય? તો W એડેડના જેટલો થતો હોય છે. તો અહીંયા IUPAC પ્રણાલી પ્રમાણે પ્રણાલીની અંદર જ્યારે પ્રણાલી પર કાર્ય થતું હોય કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય, તેના માટે IUPAC પ્રણાલી પ્રમાણે એની માટે ચોક્કસ નિશાની, ચિહ્નો, સંજ્ઞા નક્કી કરવામાં આવેલા છે, જે વેરી મોસ્ટ IMP તમારા MCQ માટે છે. કે IUPAC પ્રણાલિકા પ્રમાણે કે જ્યારે કોઈ પ્રણાલી પર કાર્ય કરવામાં આવે, પ્રણાલી પર જાતે નથી કરતી, આપણે કરાવીએ હે મેહોણામાં, બરાબર. તો પ્રણાલી પર કાર્ય કરાવવામાં આવે ત્યારે કાર્ય W એડેડ પોઝિટિવ થાય. કેવું લેવામાં આવશે? ધન લેવામાં આવશે નિશાની, બરાબર. કાર્યની કિંમત આપી હોય 50 કિલો જૂલ કાર્ય કર્યું, 200 જૂલ કાર્ય, તો આવા જે કાર્ય મૂલ્ય આપેલા હોય એના શબ્દો તમારે શાંતિથી વાંચવા પડે, નહીં તો દાખલામાં મિસ્ટેક થાય. ક્યાં પ્લસ લેવું, ક્યાં માઇનસ લેવું, એ ખાસ ધ્યાન રાખવાનું. પ્રણાલી પર કાર્ય થયું, પ્રણાલીમાં કાર્ય કરાયું, તો માં કરાયું, પર કાર્ય કરાયું, એટલે આપણે કર્યું. ત્યારે W ની કિંમત કેવી લેવાની? ધન લેવાની. એની આગળ કઈ નિશાની મૂકવાની? ધન મૂકવાની. અને જ્યારે કોઈ સિસ્ટમ ઉપર કાર્ય કરાવીએ ત્યારે હંમેશા આંતરિક ઉર્જાનું મૂલ્ય વધતું હોય છે, એટલે ડેલ્ટા યુની કિંમત પોઝિટિવ મળતી હોય છે. ડેલ્ટા યુની કિંમત કેવી મળતી હોય? પોઝિટિવ મળતી હોય. પરંતુ જો પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી વડે કાર્ય થાય, પ્રણાલી દ્વારા, એટલે એ સિસ્ટમ જાતે કામ કરતી હોય, તો ત્યારે આપણે કાર્ય નેગેટિવ લેવાનું. W ની કિંમત ભલે રકમમાં પોઝિટિવ લખેલી હોય, પણ ગણતરીમાં આપણે કેવી લેવાની? નેગેટિવ લેવાની. એટલે એની આગળ ઋણ નિશાની મૂકો. આથી પ્રણાલીની આંતરિક ઉર્જા ઘટી જાય. જ્યારે સિસ્ટમ જાતે કાર્ય કરવા જતી હોય ત્યારે આંતરિક ઉર્જાનું મૂલ્ય ઘટતું હોય છે. ત્યારે ડેલ્ટા યુનું કિંમત કેવી મળશે? તો ડેલ્ટા યુની કિંમત આપણને નેગેટિવ મળતી હોય છે. કેવી કિંમત મળશે? નેગેટિવ મળે. ઓકે, તો હવે આપણે ઉષ્મા વિશે જોઈશું, કેવી રીતે ઉષ્માની મદદથી આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તે. તો હવે આપણે ઉષ્મા, સુષ્મા, અરે ઉષ્મા, જૂનો ડાયલોગ છે રાજેશ ખન્નાનો, ઉષ્મા નહીં સુષ્મા નામ હતું ત્યાં હિરોઈનનું. અહીંયા ઉષ્માની મદદથી આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર સમજવો છે. તો ઉષ્માની મદદથી આંતરિક ઉર્જાનો ફેરફાર કરવા માટે આપણી જે પ્રણાલી લઈશું એ પ્રણાલી ઉષ્મા વાહક લઈશું. પાત્ર કેવું લેવાનું? ઉષ્મા વાહક. પ્રણાલી તો બંધ પ્રણાલી લેવાની. પ્રણાલી કઈ લઈશું? બંધ પ્રણાલી. પણ એ બંધ પ્રણાલીનું પાત્ર કેવું હોવું જોઈએ? ઉષ્મા વાહક હોવું જોઈએ. તો આવી પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવા માટે આપણે બે માર્ગ અપનાવી શકીએ. એક માર્ગ છે પર્યાવરણમાંથી પ્રણાલીની અંદર ઉષ્મા ઉમેરીશું.
પર્યાવરણમાંથી પ્રણાલીની અંદર ઉષ્મા દાખલ કરીને અથવા તો પ્રણાલીમાંથી ઉષ્માને પર્યાવરણમાં બહાર ફેંકીને બે રીતે આંતરિક ઉર્જાનો ફેરફાર કરી શકીએ. તેના માટે આપણે પાત્ર કેવું લીધું છે? ઉષ્મા વાહક લીધું છે. તો આપણે આગળ શીખ્યા તે પ્રમાણે શરૂઆતમાં લીધેલી આ સિસ્ટમ છે. આ સિસ્ટમનું પ્રણાલીનું શરૂઆતનું ટેમ્પરેચર TA છે, આંતરિક ઉર્જા UA છે. હવે આ પ્રણાલીના ટેમ્પરેચર અને આંતરિક ઉર્જામાં શું કરવો છે? ફેરફાર કરવો છે. તો ફેરફાર બે રીતે કરી શકીએ. એક છે પ્રણાલીમાં પર્યાવરણમાંથી ઉષ્મા ઉમેરીને અથવા તો પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા ગુમાવીને આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ. ધારો કે હું પ્રણાલીની અંદર ઉષ્મા ઉમેરી. શું કર્યું? ઉષ્મા ઉમેરી. તો પ્રણાલીની અંદર ઉષ્મા ઉમેરી દઉં તો ઉષ્મા ઉમેરવાથી હવે આ પ્રણાલીનું ટેમ્પરેચર TA રહેવાનું નથી, પણ વધીને કેટલું થશે? TB થઈ જશે. અને નવી અવસ્થામાં આંતરિક ઉર્જા તેની થઈ જશે UB થઈ જશે. આંતરિક ઉર્જા શું થશે? UB થશે. તો અહીંયા આપણે આગળ શીખ્યા તે પ્રમાણે ડેલ્ટા T બરાબર TB માઇનસ TA. કેમ? કારણ કે TB ગ્રેટર દેન TA છે. આંતરિક ઉર્જા ડેલ્ટા U બરાબર UB માઇનસ UA. તો ઉષ્માની વાત કરીએ તો પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર પર્યાવરણમાંથી પ્રણાલીમાં કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં કોઈ પણ કાર્ય કર્યા વગર ઉષ્માની શું કરવાની? હેરફેર કરવાની. કોઈ કાર્ય કરવાનું નહીં અને ઉષ્માની શું કરવાની? હેરફેર કરીએ તો એ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. તો પહેલું તો એ પ્રશ્ન થાય કે ઉષ્મા છે શું? ઉષ્મા છે શું? તો ઉર્જાનો વિનિમય જે તાપમાનના તફાવતે પરિણામે ઉર્જાનો વિનિમય જે તાપમાનના તફાવતે પરિણામે તેને કહેવામાં આવે છે ઉષ્મા. ધારો કે કોઈ પ્રણાલી છે, એ પ્રણાલીની ઉર્જા 20 કિલો જૂલ છે, ત્યારે તેનું ટેમ્પરેચર 25°C છે. પણ હવે જો ટેમ્પરેચર તેનું વધારીને 35°C કરું તો હવે તે પ્રણાલીના ઉર્જામાં શું થયો? વધારો થયો અથવા તેમાં મૂલ્ય બદલાઈ ગયું. તો ઉર્જાનો વિનિમય થયો કોના લીધે? તાપમાનના પરિવર્તનને કારણે. તો તાપમાનના તફાવતનું જે પરિણામ મળે છે તે પરિણામને ઉષ્મા Q કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ઉષ્મા Q. તો ઉષ્મા વડે આંતરિક ઉર્જાનો ફેરફાર સમજવા માટે આપણે શું કર્યું? ઉષ્મીય વહન કરતી દિવાલવાળું પાત્રમાં પ્રણાલી લઈને તેને બંધ કરી દઈએ છીએ. ઉષ્માનું વહન કરી શકતું આ પાત્ર છે જેની દિવાલ એવી છે કે ઉષ્મા વાહક છે, પ્રણાલી ભરીને ઉપરથી ઢક્કન વાખી દીધું છે. તો ધારો કે પ્રણાલીનું પ્રારંભિક ટેમ્પરેચર TA, આંતરિક ઉર્જા તેની છે બરાબર, આંતરિક ઉર્જા UA છે અને ઉષ્માના ફેરફારને લીધે હવે તેનું અંતિમ ટેમ્પરેચર TB થાય છે. અંતિમ ટેમ્પરેચર શું થાય? TB થાય. તો અહીંયા આપણે કહ્યું કે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા Qના લીધે પ્રણાલીની અંદર આપણે ઉષ્મા ઉમેરી હતી એટલે શું થયું? શોષાઈ. તો પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા Qના લીધે તાપમાનનો ફેરફાર TB માઇનસ TA થાય તો યાંત્રિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U એ Qના જેટલો થાય. સાદું ગણિત છે ને, સિમ્પલ વસ્તુ છે. શરૂઆતમાં UA હતી અને UB થઈ. ક્યારે થઈ? એમાં Q નાખ્યો ત્યારે. તો UB માઇનસ UA નો તફાવત કેટલો થાય? તો એનો તફાવત એ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જેટલો થાય. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જેટલો થાય. અને આખી પ્રોસેસ તમે જુઓ તો કઈ થઈ? અચળ કદે થઈ. અચળ કદે છે. સિસ્ટમ બંધ પ્રણાલી છે. બંધ પ્રણાલીની અંદર પ્રણાલીના કદમાં તો ફેરફાર થવાનો નથી, દ્રવ્યનો વિનિમય થવાનો નથી. તો આપણે કહીએ કે અચળ કદે
પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા એ આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હોય છે. અચળ કદે, હજુ ફરીથી બોલું, વાક્ય ચોપડીમાં પણ નથી, એનસીઈઆરટીમાં પણ નથી, પણ નીટમાં પૂછાઈ ગયેલું એ આગળ વર્ષો પહેલા. અચળ કદે ઉષ્મા પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા QV એ આંતરિક ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે. અને જ્યારે સિસ્ટમની અંદર કદ અચળ હોય ત્યારે કોઈ કાર્ય થતું નથી. જ્યારે સિસ્ટમ અચળ કદે થતી હોય ત્યારે કાર્યમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો આગળ આપણે શીખ્યા તે પ્રમાણે IUPAC પ્રણાલિકા પ્રમાણે ઉષ્માની વાત કરીએ કે જો પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્માનું શોષણ કરે તો Qનું કિંમત ધન થાય. Qની કિંમત કેવી થાય? ધન થાય. તો અહીંયા પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્માનું શોષણ કરે, ઉષ્મા મેળવે તો Qની કિંમત ધન લેવી. ત્યારે આંતરિક ઉર્જાનું મૂલ્ય વધે, માટે ડેલ્ટા યુ કેવો થાય? પોઝિટિવ થાય. ડેલ્ટા યુ કેવો થાય? પોઝિટિવ થાય. પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે, ઉત્સર્જન કરે, મુક્ત કરે તો Qની કિંમત ઋણ થાય અને આંતરિક ઉર્જા ઘટે, માટે ડેલ્ટા યુ કેવો લેવાનો? ઋણ લેવાનો. તો અહીંયા એક કોલમ બનાવીને આપું છું. એક ખાસ અગત્યની MCQ માટે કે અહીંયા આપણા જોડે રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની હોય. એક ઉષ્મા ક્ષેપક હોય. ક્ષેપક મતલબ શોર્ટમાં લખવું અહીંયા મુક્ત કરે ઉષ્મા. મુક્ત શબ્દ નહીં, ઉષ્મા મુક્ત કરે. તો ઉષ્મા મુક્ત કરે Q અને અહીંયા આપણો ડેલ્ટા યુ. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે અહીંયા Qની કિંમત માઇનસ હોય અને ડેલ્ટા યુ પણ કેવો હોય? માઇનસ હોય. ઉષ્મા શોષક ઉષ્મા મેળવે તો Qની કિંમત પ્લસ થાય અને ડેલ્ટા યુની કિંમત પણ કેવી થાય? પ્લસ થાય. ઓકે. કાર્યની વાત કરીએ તો કાર્યની અંદર કહે છે કે પ્રણાલી વડે કાર્ય થાય તો W નેગેટિવ લેવાનો. અને સામાન્ય રીતે બધી જ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર મોટા ભાગે કાર્ય નેગેટિવ હોય. અને પ્રણાલી પર કાર્ય થાય તો W ની કિંમત પોઝિટિવ હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો MCQ માટે અને એક્ઝામ્પલ માટે. તો આ આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે બે રીતે કર્યો, એક કાર્યની મદદથી અને ઉષ્માની મદદથી. તો આને આધારે આને એક બેઝ બનાવી અને એક પહેલો નિયમ રજૂ થયો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. અને એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે.